મિત્રો, મારી ઓનલાઈન પરફેક્ટ વર્ક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે મિત્રો હું તમને સમાજ કલ્યાણની રજીસ્ટ્રેશન કેવી રીતે કરીશું એના વિશે માહિતી આપવા જઈ રહી છું। તો સૌપ્રથમ ગૂગલની અંદર સર્ચ કરીશું AJD લોગિન ગુજરાત। બરાબર મિત્રો, પ્રથમ વેબસાઇટ AJD પર સર્ચ કરીશું। ત્યારબાદ મિત્રો થોડું સર્વર પ્રોસેસમાં જશે, તેનો થોડો આપણે વેઇટ કરીશું। મિત્રો, સમાજ કલ્યાણની વેબસાઇટ આવી ગઈ છે, સિટીઝન લોગિન। પરંતુ આપણે નવા યુઝર હોવાથી ન્યૂ રજિસ્ટર હિયર પર ક્લિક કરીશું। ત્યારબાદ મિત્રો આપણે સર્વર પ્રોસેસમાં જઈ રહી છે, તેનો થોડો વેઇટ કરીશું। સમાજ કલ્યાણની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરવા માટે મિત્રો આપણે આધાર કાર્ડની જરૂર પડશે, તો આધાર કાર્ડ આપણે તૈયાર રાખીશું। ત્યારબાદ સમાજ કલ્યાણની વેબસાઇટ ખોલીને આ પ્રકારનું તમને દ્રશ્ય જોવા મળશે। તેમાં ફૂલ નેમ આધાર કાર્ડ પ્રમાણે મિત્રો નાખીશું આપણે। બરાબર મિત્રો, આધાર કાર્ડ પ્રમાણે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે મિત્રો, નહીતર સમાજ કલ્યાણની આ વેબસાઇટ પર તમારું રજિસ્ટ્રેશન તમારા એક વખત થઈ ગયા બાદ સુધારો કરવો હશે તો ફરીવાર પ્રોફાઇલમાં જઈને સુધારો કરવો પડશે। એટલે મિત્રો તેની કાળજી રાખીશું અને આધાર કાર્ડ પ્રમાણે સ્પેલિંગમાં મિસ્ટેક ના થાય એ રીતે આપણે સમાજ કલ્યાણની આ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરીશું। તો પ્રથમ મિત્રો ફૂલ નેમ આધાર કાર્ડ પ્રમાણે નાખી દઈએ। મિત્રો પછી જેન્ડર સિલેક્ટ કરીશું। બરાબર મિત્રો, પછી મિત્રો બર્થ ડેટ સિલેક્શન માટે DD MM YY ફોર્મેટમાં સિલેક્ટ બર્થ ડેટ કરીશું। બરાબર મિત્રો, એ પણ આધાર કાર્ડ પ્રમાણે। ચલો મિત્રો હું આધાર કાર્ડ પ્રમાણે બર્થ ડેટ નાખી દઉં, તો વેઇટ કરજો મિત્રો તમે। મારી આ યુટ્યુબ પર ચેનલ પર મિત્રો નવી ચેનલ છે મારી, તમે મને સપોર્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, જેથી મને મિત્રો તમારો સપોર્ટ મળી રહે। ત્યારબાદ મિત્રો આધાર કાર્ડ નંબર નાખીશું। આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ ઈમેલ ID મિત્ર કમ્પલસરી નથી। બરાબર, જેમાં રેડ કલરનો સ્ટાર દેખાય મિત્રો, એ કમ્પલસરી એન્ટ્રી કરવી ફરજિયાત છે મિત્રો। બરાબર, ત્યારબાદ કાસ્ટ સિલેક્ટ કરીશું મિત્રો, મારી SCBC છે, હું SCBC સિલેક્ટ કરીશ। ત્યારબાદ મિત્રો મોબાઈલ નંબર નાખીશું। ત્યારબાદ મિત્રો પાસવર્ડ સિલેક્ટ કરીશું। બરાબર, પાસવર્ડની અંદર મિત્રો થોડી ધ્યાન આપવા જેવી બાબત છે, જેમાં પ્રથમ અક્ષર મિત્રો કેપિટલ, ત્યારબાદના બીજા લેટર તમે સ્મોલમાં લખી શકો છો, એક સ્પેસિફિક ચિહ્ન તમે મૂકી શકો છો, જેમ કે સુરેન્દ્ર @123। બરાબર મિત્રો, એસ કેપિટલમાં, URENDRA એ સ્મોલમાં, ત્યારબાદ @ ત્યારબાદ 1 2 3 મિત્રો। બરાબર, ત્યારબાદ કન્ફર્મ પાસવર્ડ પણ એવી રીતના લખીશું મિત્ર, કેપ્ચા ફિલઅપ કરીશું મિત્ર અને રજિસ્ટર પર ક્લિક કરીશું મિત્ર। બરાબર, ચલો હું ક્લિક કરી દઉં રજિસ્ટર પર। ત્યારબાદ થોડું સર્વર પ્રોસેસમાં જશે મિત્રો। બરાબર, સર્વર પ્રોસેસમાં ગયા બાદ મિત્ર આપણને એક કન્ફર્મનો મેસેજ આવશે મિત્ર। તે કન્ફર્મ પર મિત્ર આપણે કન્ફર્મ કર્યા બાદ આગળ આપણને રજિસ્ટ્રેશન નંબર મળવા જઈ રહ્યો છે। બરાબર મિત્રો,
તો કન્ફર્મ કરી નાખું મિત્ર હું. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો મને સમાજ કલ્યાણની વેબસાઇટનો રજિસ્ટ્રેશન નંબર મળી ગયો છે મિત્ર. બરાબર, હું તેને સ્ક્રીનશોટ પાડી દઈશ અથવા તો કોપી કરી સાચવી લઈશ. બરાબર મિત્રો, આ રજિસ્ટ્રેશન નંબર પરથી મિત્ર સમાજ કલ્યાણની કોઈ બી ફોર્મ હોય જેમ કે શિષ્યવૃત્તિ, કોડ મમ્મી યોજના, તેના માટે તમે ઉપયોગ કરી શકો છો. થેન્ક યુ મિત્ર, તમારો ખૂબ ખૂબ આભાર.